તો હેલો, કેમ છો મિત્રો? ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે હું એક એવી જગ્યા પર ગયો હતો જે ગુજરાતના વલસાડ જિલ્લાની બોર્ડર પર ગામ આવેલું છે. તે ગામ એક ટાપુ પર આવેલું છે. અને હું જ્યારે ત્યાં ગયો અને ત્યાં હું બોટમાં બેસ્યો ત્યારે મને એવો અનુભવ થયો કે હું ખરેખર કાશ્મીરમાં આવી ગયો હું એવું મને લાગ્યું. અને ત્યાંનું પાણી પણ ખૂબ જ સાફ હતું. અને બીજી વાત કરું, ત્યાંના લોકો પણ ખૂબ જ સારા હતા. અમે જ્યારે બોટિંગ કરવા માટે બોટમાં બેસ્યા ત્યારે જે કાકા હતા ને, જે બોટ ચલાવતા હતા, તે પણ ખૂબ સારા હતા. અને ત્યાંની અમને ઘણી બધી વાતો તેમણે કરી. તો ચાલો હવે આપણે ત્યાંનો એક વિડીયો જોઈએ, તમને પણ ખૂબ જ સારું લાગશે. તો ચાલો વિડીયો જોઈએ. તો મિત્રો, આજે હું સવારમાં મસ્ત રેડી થઈને એક સુંદર સફર પર નીકળ્યો છું. અને થોડી જ વારમાં નાના પોંડા પણ હું પહોંચી ગયો. પછી હું જેવો જ નાના પોંડાથી થોડી અગાડી ગયો તેવું મને શું જોવા મળ્યું કે ત્યાં એક અકસ્માત થયેલું જોવા મળ્યું. અને પછી હું થોડો અગાડી ગયો તો પાછું એક અકસ્માત થયેલું મને જોવા મળ્યું. પછી થોડી અગાડી જતા કુદરતના અદ્ભુત નજારાઓ મને જોવા મળ્યા, જે આપણા મનને ખુશ કરી દે એવા હતા. રસ્તામાં વહેતી નદીઓ અને આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત હતું, જે આપણા મનને ખુશ કરી દે એવું હતું. પછી થોડી અગાડી જતાં અમને રાંધાની આસપાસ આ એક બ્રિજ જોવા મળ્યો. એના ઉપરથી આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું, તે તમે જોઈ શકો છો. અમે જવાના હતા ફતેપુર, પણ તે પહેલાં અમે થોડા દૂધની એક આંટો મારવા માટે નીકળી ગયા. કારણ કે અમે દૂધની પણ હજુ સુધી નથી જોયેલું હતું, એટલે અમે દૂધની પણ એક આંટો મારી જ આવીએ એમ કરીને અમે નીકળી ગયા. હવે થોડી જ વારમાં અમે દૂધની પહોંચી જ જવાના છે. અહીંયા જ તમે દૂધનીના નજારા જોઈ શકો છો. હું ખૂબ જ એક્સાઇટેડ હતો કારણ કે હું દૂધની પહેલી વાર આવ્યો હતો એટલે. અને ફાઇનલી અમે દૂધની બ્રિજ પર આવી ગયા છીએ. જુઓ તો આ દૂધની બ્રિજ કેવો લાગી રહ્યો છે. હવે એક મિનિટ તમે આ દૂધની બ્રિજનો નજારો જુઓ. વાહ, ખરેખર આ બ્રિજ ખૂબ જ સુંદર છે. અને આ બ્રિજ ઉપરથી જે નજારાઓ જોવા મળ્યા તે પણ ખરેખર ખૂબ જ સુંદર છે. જેવા નજારાઓને આપણે આંખને જોવાનું ગમે એવા નજારાઓ હતા એ. તો ફાઇનલી અમે દૂધની આવી ગયા છે. અને અહીં આવીને જોયું તો થોડું આસપાસ થોડું કામ ચાલી રહ્યું હતું. અમે અહીંયા એવા ટાઈમ આવ્યા હતા કે જ્યારે અહીંયા પાણી ખૂબ જ ઓછું થઈ ગયું હતું અને ઉનાળો પણ પૂર્ણ થવા પર આવ્યો હતો. છતાં પણ તમે અહીંયાના નજારાઓ જોઈ શકો છો કેટલા સુંદર લાગે છે. ખરેખર અહીંયા જોઈને તો એવું લાગે કે બોટમાં બેસવાની ખરેખર ખૂબ જ મજા આવે છે. પણ અમને ફતેપુર જવા માટે મોડું થતું હતું, એટલે અમે ફતેપુર જવા માટે નીકળી ગયા ત્યાંથી. અહીંના ગામના લોકોનું જીવન, અહીંના ઘરબાર જોઈને તો એવું લાગે છે કે ખૂબ જ સાદું અને સરળ હશે એવું લાગે છે. પાણી દેખાવા લાગ્યું એટલે હવે અમને એવું લાગ્યું કે અમે ફતેપુરને ખૂબ જ નજીક આવી ગયા છે. અહીંયાના રસ્તાઓ તો એવા છે કે આપણે એકવાર આવીએ તે રસ્તા પાછા પણ ભૂલી જાય એવા રસ્તાઓ છે. અમે થોડા અગાડી ગયા તો અમને એક છોકરો જોવા મળ્યો. જે છોકરાને જોઈને અમે બાઇકનો હોર્ન માર્યો તો તે છોકરાએ અમને રિએક્શન આપ્યું. તો ફાઇનલી અમે એ ટાપુ પર આવી ગયા છે. જે શરૂઆતમાં મેં તમને ટાપુની વાત કરી એ ટાપુ પર અમે આવી ગયા છે. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને તે ઉનાળો પણ પૂર્ણ થવા પર આવી રહ્યો છે, એટલે અહીંયા પાણી નથી. પણ જ્યારે ચોમાસું અને શિયાળો હોય છે ત્યારે અહીંયા પાણી હોય છે. અહીંયા આવતાની સાથે જ આ નજારો જોઈને મારું મન તો એટલું ખુશ થઈ ગયું કે અહીંયા આવવાના પૈસા તો મારા આ નજારાને જોઈને જ વસૂલ થઈ ગયા. તમે આ રોડ તો જુઓ કેટલો જોરદાર લાગે છે. અને અહીંયાના આસપાસના નજારાઓની તો વાતો જ શું કહેવું, કેટલું સુંદર લાગે છે. ખરેખર આ વલસાડમાં આપણી જગ્યા આવેલી છે એવું મને લાગતું નથી.
આ ટાપુ પરના ઘર બાર જોઈને તમને અંદાજો તો આવી જ ગયો હશે કે અહીંના લોકો કેવા પ્રકારનું જીવન જીવે છે, તે તમને આ ઘર બાર જોઈને અંદાજો આવી ગયો હશે. આજે જ્યારે હું ફરવા માટે નીકળ્યો ત્યારે એવું મેં વિચારેલું નથી હતું કે આજે મને એટલા સરસ એટલા મસ્ત અને એટલા જોરદાર નજારાઓ જોવા મળશે એવું મેં વિચારેલું નથી હતું. અને ફાઇનલી અમે ફતેપુર આવી ગયા છે અને અહીંયા બાઇક પણ પાર્કિંગ કરી દીધી અને નાસ્તાની પણ આસપાસ સ્ટોલો છે. અમે આ બ્રિજ ઉપર ગયા અને આ બ્રિજ ઉપર જે પાણીની પાઇપલાઇન હતી અને ત્યાંથી જે નજારો દેખાતો હતો ફતેપુરનો, તે ખરેખર ખૂબ જ સુંદર હતો. અને અહીંયાથી જે નજારો દેખાય છે તે તમે ખુદ જુઓ, તમને કેવું લાગે એ તમે કોમેન્ટ કરજો. પછી અમે જોઈ બોટ અને બોટમાં બેસવાનું મન થયું એટલે અમે બોટમાં બેસવા માટે નીચે ગયા. તો ફાઇનલી અમે નીચે આવી ગયા અને બોટમાં બેસી પણ ગયા. અને બોટમાં બેસ્યા પછી અમને એવો અનુભવ થયો તેની હું તમને વાત કરું. હું જ્યારે બોટમાં બેસ્યો અને આસપાસના ડુંગર જોયો અને ત્યાંનું શાંત પાણી જોયું ત્યારે ખરેખર મને એવું લાગ્યું કે હું ખરેખર નાનું કાશ્મીરમાં તો નથી આવી ગયો ને, એવું મને તે સમયે લાગ્યું. આ નજારો જેટલો કેમેરામાં સુંદર દેખાય છે તેના કરતાં વધારે એ વાસ્તવિકમાં વધુ સુંદર લાગે છે. એ તમે અહીંયા આવીને જાતે પોતે જોઈ શકો છો. જો મિત્રો તમને કુદરત અને શાંતિ ગમતી હોય તો તમે આ ફતેપુરની આ જગ્યા પર જરૂરથી એકવાર વિઝિટ કરજો. અહીંયા તમને બહુ શાંતિ મળશે. આ કાકા પાસેથી અમને આ વિસ્તારની ઘણી બધી માહિતી મળી અને ઘણું બધું અમને જાણવાનું પણ મળ્યું. ગુજરાતની આ એક એવી જગ્યા છે કે અહીંયા આવીને આપણે આપણો મનનો થાક દૂર કરી શકીએ છીએ. 30 મિનિટ જેવા ફરીને અમે બોટમાંથી ઉતરી ગયા. પછી અમે ફતેપુરની આ જગ્યા પર આવ્યા ત્યારે અમને મિની ગોવાના જેવો કંઈક અહેસાસ થયો. અહીંયા આવીને અહીંયાના રસ્તાઓ, અહીંયાનું વાતાવરણ કેટલું જોરદાર લાગે છે એ તમે જોઈ શકો છો. અહીંયા આપણને આવવાનું ગમે એટલે ગમે જ. એટલું મસ્ત અહીંયાનું વાતાવરણ છે. અત્યારે હાલમાં તો ઉનાળો ચાલી રહ્યો છે એટલે અહીંયા પાણી નથી, પણ જ્યારે ચોમાસું આવશે ત્યારે આ બધું પાણીથી ભરાઈ જશે અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ સુંદર બની જશે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ત્રણેય દિશાએ પાણી જ દેખાય છે, જેના કારણે આપણને વાતાવરણ પણ અહીંયા મસ્ત દેખાય છે. જો સાચું કહું તો મને અહીંયાનું વાતાવરણ ખૂબ જ પસંદ આવ્યું. મને તો અહીંયા ઘણો સમય વિતાવવાનું ગમતું હતું, પણ સમયની અછતને કારણે અમને જવા પડ્યું. પછી અહીંયા અમને નાના બાળકો સાયકલ ચલાવીને મસ્તી કરતા નજરમાં આવ્યા. અહીંયા ઉનાળામાં કંઈ અલગ જ વાતાવરણ જોવા મળે છે અને ચોમાસામાં કંઈ અલગ જ વાતાવરણ જોવા મળે છે, પણ એ બંને વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે. અને આ બંને જ વાતાવરણમાં આપણને અહીં સમય પસાર કરવાનો ગમે છે. જો મિત્રો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં.